અમદાવાદ વિરમગામ સેક્શન પર પાણી ભરાઈ જતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે। હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ આજે રદ કરી દેવાઈ છે, તો તેની સાથે વિરમગામ મહેસાણા પેસેન્જર ટ્રેન પણ રદ કરાઈ। મહેસાણા વિરમગામ પેસેન્જર ટ્રેન આજે રદ। ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેન પણ રદ કરી દેવાઈ છે। બાંદ્રા ટર્મિનસ વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો ઓખા રાજકોટ પેસેન્જર ટ્રેન આજે રદ કરી દેવાઈ। રાજકોટ ઓખા પેસેન્જર ટ્રેન પણ રદ। સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેન સાંજે 7:30 વાગ્યે સાબરમતીથી ઉપડશે। વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। તો ભારે વરસાદના કારણે હાલ નિર્ણય લેવામાં આવ્યો છે। કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે। તો આ તરફ સાણંદ વિરમગામ હાઈવે બંધ થઈ ચૂક્યો છે, કારણ કે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। વાહન ચાલકો માટે હાલ સતર્કતાના ભાગરૂપે તેને બંધ કરવામાં આવ્યો છે। હાઈવેની બંને તરફનો માર્ગ પાણીમાં ગરકાવ છે। જીઆઈડીસીમાં કામ કરતા કારીગરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો સાણંદ વિરમગામ હાઈવે પરના આ દ્રશ્યો જોઈ લો। હાઈવે જાણે કે નદીમાં ફેરવાઈ ચૂક્યો છે, રસ્તાઓ ગાયબ થઈ ચૂક્યા છે। હાઈવે પાણીમાં ગરકાવ થતાની સાથે જ વાહન ચાલકો માટે હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે, અને જીઆઈડીસીમાં જે લોકો કામ કરતા હતા આ તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા છે। હાઈવે પર જાણે કે દરિયો વહેતો હોય એ પ્રકારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, અને તેના કારણે જ આ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે। સ્થિતિ એવી પણ નથી કે અહીંથી કોઈ પણ વાહન પસાર થઈ શકે। તો આ દ્રશ્યો જોઈ લો આપ, જે પ્રકારે પાણી વહેતું જોવા મળી રહ્યું છે, જાણે કે રસ્તા પર દરિયો વહેતો હોય, અને આ ઘૂંટણ સુધીના પાણી, કમર સુધીના પાણી પણ અમુક વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે, અને તેના કારણે અનેક વાહનો બંધ પડ્યા છે। મસમોટા વાહનો બંધ થયેલા જોવા મળી રહ્યા છે, એ પછી ટ્રક હોય કે બસ હોય, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, અને તેની સાથે જ જીઆઈડીસીમાં જે કામ કરતા કારીગરો છે આ તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા। ગઈકાલથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જે આજે પણ યથાવત છે। સતર્કતાના ભાગરૂપે હવે હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે। તો સાણંદ વિરમગામ હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ હાઈવે જ પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી। તો તેની સાથે હવે સનાથલ બગોદરા હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે અહીં તો 12 કલાક બાદ પાણી નથી ઓસર્યા, અને તેના કારણે હાઈવેને બંધ કરવામાં આવ્યો। ચાંગોદર બાવડા પાસે પાણી ભરાઈ જવાને કારણે બંને તરફનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્ર તરફ આવવા અને જવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરવા માટે પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। ધોલેરા એક્સપ્રેસ વે થઈને વેજલકા બગોદરા માર્ગનો ઉપયોગ કરવા માટે હાલ અપીલ કરવામાં આવી રહી છે। તો સનાથલ બગોદરા હાઈવે પર જળજમાવડો છે, તેના કારણે આ હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો। બે દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે, અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવડા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી 4 વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી, અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે, અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે, અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે। તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે, અને તેની વચ્ચે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે। કુલ કેટલા રોડ રસ્તાઓ બંધ થયા છે આપને જણાવી દઈએ। રાજ્યના અમદાવાદ જિલ્લો 13 સ્ટેટ હાઈવે બંધ છે, 16 પંચાયત હસ્તકના રોડ બંધ છે, અને 1 નેશનલ હાઈવે બંધ છે। અમદાવાદ જિલ્લાની આ વાત છે કે જે પ્રમાણે અમદાવાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, અને તેના કારણે હાલ 13 જેટલા સ્ટેટ હાઈવે બંધ થઈ ચૂક્યા છે। 16 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે।
વાત ખેડા જિલ્લાની કરીએ, ખેડા જિલ્લામાં 3 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે, તો તેની સાથે 7 પંચાયત હસ્તકના રોડ પણ બંધ થઈ ચૂક્યા છે કે જ્યાં જળ જમાવડો થયો છે અને તેના કારણે આ રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે. આણંદની વાત કરીએ તો આણંદમાં કુલ 4 પંચાયત હસ્તકના રોડ અત્યારે બંધ છે કે જ્યાં વાહન વ્યવહાર શક્ય નથી કારણ કે સતત પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભરૂચની વાત કરીએ ત્યાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. 2 સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. આ સાથે 2 પંચાયત હસ્તકના રોડ બંધ જોવા મળી રહ્યા છે. વાહન વ્યવહાર માટે આ રોડને બંધ કરવામાં આવ્યા છે. ભરૂચ બાદ વલસાડની વાત કરીએ. વલસાડમાં 2 સ્ટેટ હાઈવે બંધ થયા છે. તેની સાથોસાથ સૌથી વધુ 122 પંચાયત હસ્તકના રોડ જેના પર જળ જમાવડો છે જેના કારણે બંધ છે. છોટાઉદેપુર એક નેશનલ હાઈવે બંધ છે અને 2 પંચાયત હસ્તકના રોડ બંધ થઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં પણ 3 સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. તેની સાથે 30 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ થયા છે. આગળ વાત કરીએ, મુશળધાર વરસાદના કારણે ખેડા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. માતર તાલુકાના રસ્તાઓ જે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. માતર તાલુકાના માલાવાડાથી દેથલી ગામને જોડતો રોડ જળમગ્ન થઈ ચૂક્યો છે કારણ કે આ મુખ્ય રસ્તા ઉપર જ 5 થી 6 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે અને ખેતરમાં જે ડાંગરનો પાક છે તે પણ પાણીમાં ગરકાવ છે. મોટી નુકસાની છે. મુખ્ય રસ્તાઓ પર 5 થી 6 ફૂટ સુધીના પાણી ભરાયા છે અને અહીં રસ્તો હાલ બંધ થઈ ચૂક્યો છે. સ્થિતિ એવી છે કે જો આ રસ્તા ઉપર નીકળવું હોય તો ટ્રેક્ટરના સહારે નીકળવું પડે, બાકી બિલકુલ અશક્ય જોવા મળી રહ્યું છે. આ સાથે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને ખેતરોમાં રહેલો ડાંગરનો પાક પણ બરબાદ થઈ ચૂક્યો છે. ખેડા જિલ્લામાં વરસાદ વરસ્યો અને ખાસ કરીને કહેવામાં આવે તો માતર તાલુકામાં વધુ વરસાદ વરસ્યો અને આ વરસાદે આફત સર્જી. અત્યારે આપણે છીએ માલાવાડા એટલે કે માતરથી માલાવાડાને થી જોડતો દેતલીનો રસ્તો અને આ રસ્તે જો તમારી પાસે ટ્રેક્ટર હોય તો જ અવાય કારણ કે આ રસ્તાની આજુબાજુ આવેલા જે ખેતરો છે તે ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે. મહત્વની બાબત એ છે કે જે રીતના વરસાદ વરસ્યો અને ક્યાંક ને ક્યાંક જે વરસાદની જરૂર હતી ખેડૂતને પરંતુ એટલી માત્રામાં વરસ્યો કે આ વરસાદે આફત સર્જી. અહીં આગળ જે હજારો વીઘા જમીન હતી તે જમીન પણ પાણીમાં ગરકાવ થયો છે. સાથે સાથે દેતલીને જોડતો જે રોડ છે તે રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. કહી શકાય કે 5 થી 6 ફૂટ જેટલા જે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. એટલે કહેવાય કે દેતલી ગામ છે તે દેતલી ગામ હાલ તો સંપર્ક વિહોણું એટલા માટે ના કહી શકાય કારણ કે દેતલી ગામ આવવા માટે અલગ એક રસ્તો પણ છે. એટલે ચોક્કસથી માલાવાડાથી દેતલી જે માત્ર 2 કિલોમીટર છે પરંતુ જો દેતલી ગામ પહોંચવું હોય તો તમારે આશરે 14 કિલોમીટરનો ફેરો ફરવો પડે. અહીં આગળ આ સમસ્યા જે છે તે વર્ષોથી છે અને હજુ સુધી આ સમસ્યાનો હલ નથી. હજુ આ પાણી ક્યારે ઓસરે છે તેની દેતલી ગામના લોકો રાહ જોઈ રહ્યા છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, માલાવાડ, માતર. પાછળ આપણે જોઈ રહ્યા છે તો માલાવાડા ગામ આવે અને આપણે ઊભા છીએ રસ્તો દેથલી જતો હોય છે. દર વર્ષે આ રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ 6 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે. આજુબાજુના ખેતરોમાં તો 15 ફૂટ જેવું પાણી છે. અહીંયાથી મારી સ્કૂલ છે આ બાજુ જવાની એ રસ્તા પર પણ હાલ 3 ફૂટ જેવું પાણી છે અને પાછળ દેથલી ગામમાં પ્રવેશતા પણ પાણી છે. લગભગ આમ જોવા જઈએ તો માલાવાડા, દેથલી અને આ બાજુ પાછળ વસઈ ને બધા થઈને લગભગ 1000 વીઘાથી વધુ જમીનને નુકસાન થયું છે. વાત કરીએ રાજકોટની. હિરાસર એરપોર્ટના નવા ટર્મિનલમાં પાણી ટપકવા લાગ્યું છે. એરપોર્ટના એરોસ્પેસ પર વરસાદી પાણી ટપકવા લાગતા સવાલ પણ ઉઠી રહ્યા છે. નવા ટર્મિનલના એરોબ્રિજની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે તાજેતરમાં જ એરપોર્ટમાં નવા ટર્મિનલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વરસાદી પાણી ટપકતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. મોરબીમાં નર્મદા કેનાલ તૂટી. લખધીરપુર ગામ નજીક નર્મદા મોરબી બ્રાન્ચની કેનાલ તૂટી હોવાના સમાચાર. કેનાલ તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ચૂક્યો છે.
ખેડૂતોના ખેતરોમાં આ કેનાલના પાણી ફરી વળ્યા. મચ્છુ ડેમમાંથી પાણી પહોંચાડતી આ કેનાલ જે હાલ તો તૂટી ચૂકી છે અને કેનાલમાંથી હજારો ગેલન પાણી અત્યારે બહાર આવી અને સીધા ખેતરમાં પહોંચી રહ્યા છે. એક તરફ વરસાદનું પાણી, બીજી તરફ કેનાલના પાણી જે હાલ ખેતરોને જળબંબાકાર કરી રહ્યા છે. મોરબી બ્રાન્ચ જે કેનાલ છે નર્મદા વિભાગની, તેમાં ભંગાણ થયું છે ને હાલ તમે જે દ્રશ્યો છે તે જોઈ શકો છો. આ મોરબીના લખધીરપુર રોડ ઉપર જે આવેલી છે આ મોરબી બ્રાન્ચ કેનાલ જે છે તેમાં ભંગાણ થયું અને જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ગઈકાલે મોરબી શહેર તેમજ જિલ્લામાં જે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં જે પાણીનો પ્રવાહ આ કેનાલમાં આવ્યો હોય અને જેના કારણે આ કેનાલમાં ભંગાણ થયું અને જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. મસ્ત મોટું જે ગાબરું છે આ કેનાલમાં પડ્યું છે ને હજારો કરોડો લીટર જે પાણીનો જે બગાડ છે કે ગઈકાલથી અત્યાર સુધીમાં થઈ રહ્યો છે. જ્યાંને એવું આવે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ આ જાણ નહીં હોય કે આ મોરબીની જે આજે બ્રાન્ચ કેનાલ છે તેમાં મસ્ત મોટું ગાબરું પડ્યું છે અને આ જે કેનાલ છે એ અતિ મહત્વની ગણવામાં આવે છે. મોરબી જે બ્રાન્ચ જે કેનાલ છે એ માંથી જે નર્મદા ની જે આ કેનાલ છે તેમાંથી મોરબીનો જે મચ્છુ ડેમ જે છે, મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ બે ડેમ છે તેમાં આ પાણીનો જથ્થો આ કેનાલ મારફતે જ ઠલવવામાં આવતો હોવાની જે પ્રાથમિક માહિતી છે તે પણ મળી રહી છે. પરંતુ હાલ જે છે એ ગઈકાલથી આ કેનાલમાં જે ભંગાણ છે તે થયું છે અને પાણી જે છે એ વેસ્ટ થઈ રહ્યું છે, પાણીનો જે બગાડ છે તે થઈ રહ્યો છે. પરંતુ અત્યાર સુધીમાં 24 કલાકથી જે વધારે સમય વીત્યો છતાં પણ આ અધિકારી કોઈ મુલાકાત લેવા નથી આવ્યા કે કેનાલનું જે સમારકામ છે તેની પણ કવાયત લેવામાં નથી આવી રહી. પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી. કચ્છની જે રાપરમાં વરસાદથી ડેમને તળાવો છલકાયા છે. રાપરમાં 6 ઇંચ સુધીના અત્યાર સુધીમાં સિઝનનો 11 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે અને રાપરના આંધવાડાના ગામના તળાવમાં નવા નીર આવ્યા છે. ફતેહગઢનો ભોજનારી ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. તેની સાથે મામેમોરા તળાવ, ભીમાસર તળાવ પણ છલકાઈ ચૂક્યા છે. આડેસરા તળાવ, બેલા આણંદપુરાનું તળાવ પણ ઓવરફ્લો થયું. આજે પશ્ચિમ કચ્છમાં પણ વરસાદ વરસ્યો. ઉપરવાસમાં વરસાદથી ભુજના મોટા બંધમાં પાણીની આવક જોવા મળી છે. ભુજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા. કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ ટૂંક સમયમાં થવાને લીધે અમુક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એની જ્યારે અમને વોર્નિંગ મળી છે ત્યારે સંબંધિત વિભાગો સાથે આજ સવારે મિટિંગ કરી લેવામાં આવી છે. ફિલ્ડમાં જે પણ અધિકારીઓ છે એમની તમામની જે રજાઓ છે એ પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને જે પણ રિસોર્સિસ અમારી પાસે છે એનું મેપિંગ કરી અને તાત્કાલિક ધોરણે જરૂરિયાત પડે તો આપણે રિસોર્સને પહોંચાડી શકીએ એ પ્રકારનું આખું આયોજન અમે કરી લીધું છે. સુરતમાં ખાડીપુરને લઈને લોકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો. સુરતમાં ધારાસભ્ય અને કોર્પોરેટર જનતાના રોષનો ભોગ બન્યા. પર્વત પાટિયા વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા. ઋષિ વિહાર, વ્રજભૂમિ, માધવબાગ સહિતની સોસાયટીઓ જળમગ્ન જોવા મળી રહી છે. ધારાસભ્ય સંદીપ દેસાઈ જનતાના રોષનો ભોગ બન્યા. સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટર સામે પોતાનો રોષ ઠાલવ્યો. ગઈકાલે કેન્દ્રીય મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અહીંયા આવ્યા હતા અને એમને રજૂઆત કરી હતી કે અહીંયા બ્રિજ બનાવો, તો અહીંયા એક નવો બ્રિજ બનાવવાના છે અને ફૂટ ઓવર બ્રિજ પણ બનાવીને જે એમની રજૂઆત હતી, નવું પમ્પિંગ સ્ટેશન હોય કે આ ખાડીને ડાયવર્ટ કરવાની વાત હોય, એ આદરણીય સી આર પાટીલ સાહેબે બહુ મોટો પ્રોજેક્ટ છે અને બહુ મોટા પ્રોજેક્ટમાં સી આર પાટીલ સાહેબ, કેન્દ્રીય સરકાર, राज्य सरकार, सूरत महानगरपालिका, जिला पंचायत બધા ભેગા મળીને આ કામ કરવાના છે એવું આદરણીય સી આર પાટીલ સાહેબે કીધું છે. सरकार के पास इसका कोई विजन है नहीं. हजारों घर पानी में डूबे हुए हैं. आने जाने का कोई रास्ता नहीं है, खाने का कोई राशन नहीं है, पानी नहीं है, लाइट नहीं है. इस सीजन के लिए हमने बोला तो हमने बोला कि हमको यहाँ पीछे से हमको दीवार बना के दो या ये दीवार तोड़ने दो जो एसएमसी का दीवार है. तो उनकी मौखिक मंजूरी से हम अभी फिलहाल आप देख सकते हो हम ये दीवार तोड़ रहे हैं जो सोसाइटी में से एसएमसी गार्डन में आती है और एसएमसी गार्डन से हम खाली 8 फुटी पानी हमको पानी में चलना रहे. જો કે સુરતમાં હજુ અનેક વિસ્તારો એવા છે કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે. વરસાદ રોકાઈ ચૂક્યો છે અને છતાં પણ સુરતમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. પર્વત પાટિયામાં હજુ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ જોવા મળી. ખાડીના પાણીએ સુરતમાં તારાજી સર્જી દીધી છે. શાંતિકુંજ સોસાયટીના ઘરો, વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ચારે તરફ પાણી હોવાને કારણે લોકો ઘરમાં જ કેદ થયા. ફાયર વિભાગની ટીમે 2 દિવસમાં 150થી પણ વધુ લોકોને રેસ્ક્યુ પણ કર્યા.
હાલ અત્યારે લિંબાયત ઝોનના ગીતાનગર છે. ગીતાનગર વિસ્તારમાં હાલ 3 સોસાયટીઓ આવેલી છે. વિધાતા ટાઉન, તેમજ શાંતિકુંજ સોસાયટી અને વામ્બે આવાસ. એ જગ્યા પર હાલ કામગીરી ચાલી રહી છે આપણી. હાલ અત્યારે સોસાયટીઓમાં જે છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુરની જે પરિસ્થિતિ છે ત્યાં આગળ હાલ અત્યારે આપણે સ્થળાંતર કરવાની, તેમજ કોઈ સ્થાનિકને મેડિકલ ટ્રીટમેન્ટ જોઈતી હોય તો તેઓને બોટમાં બેસાડી આપણે બહાર હોસ્પિટલમાં રિફર કરી રહ્યા છે. વાત કરીએ હવે અમદાવાદની. જે અમદાવાદના ઓઢવમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે, કારણ કે ઓઢવના મધુમાલતી આવાસમાં પાણી હજુ સુધી નથી ઓસર્યા. વરસાદે વિરામ લઈ લીધો છે, કલાકો વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ ઘૂંટણસમા પાણી અહીં ભરાયેલા જોવા મળ્યા. દર વર્ષે મધુમાલતી આવાસમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. અમદાવાદના મેયર બદલાયા, પણ મધુમાલતી આવાસના લોકોનું નસીબ નથી બદલાયું. ગત વર્ષે મનપાના પદાધિકારીઓએ જે દાવા કર્યા હતા, આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. આ તમામ દાવાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના આ દ્રશ્યો પુરાવો છે. અમદાવાદમાં વરસાદી પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને પાણી ઓસર્યા બાદ સામે આવી રહી છે તો બરબાદી. ગુરુકુળ રોડ પર વેપારીઓને લાખોનું નુકસાન થયું છે. વેપારીઓનો મોટા ભાગનો માલ પલળી જવા આવ્યો છે અને તેના કારણે વેપારીઓને રડવાનો વારો આવ્યો. પાણી ન ઓસરતા દુકાન માલિકો રાતા પાણીએ રડી રહ્યા છે. કરોડોના બંગલા ફરતે પાણી, રસ્તા પર વાહનો ડૂબ્યા. ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરના વેપારીઓને કરોડોનું નુકસાન, દરેક વેપારીઓને લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યું હતું. પાણી ઓસર્યા બાદ હવે આ બરબાદીના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે આ ગુરુકુલ સન પેલેસમાં આવેલી દુકાનની હાલત જોઈ શકાય છે. 3 દિવસથી પડેલા વરસાદને કારણે 3 દિવસથી આ દુકાનમાં પાણી ભરાયેલું છે. ડેરીની દુકાન છે. ડેરીની દુકાનમાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. વેપારીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 3 દિવસથી પાણી ભર્યું હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી અને વેપારીઓ જાણે ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ આકાશમાંથી સતત વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ જળ ભરાવની જે આ સ્થિતિ થઈ તેની કોઈ સમસ્યા નથી. આ દુકાનમાં જોઈ શકાય છે કે જે ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે તે તરી રહી છે અને આ ખાદ્ય પદાર્થની દરેક વસ્તુ જે ખરાબ થઈ ગઈ છે તે વેપારીએ તેનો નાશ કરવો પડશે, તેને કચરામાં ફેંકવી પડશે. આમ જે જળ ભરાવની સ્થિતિને કારણે આ જે ડેરીની દુકાન છે તે આ ડેરીની દુકાનમાં લાખો રૂપિયાનો જે સામાન છે તે ખરાબ થઈ ગયો છે. આપણી સાથે ડેરીના માલિક છે, આપણે તેમની સાથે વાત કરીશું. આજે વરસાદ આવ્યો અને આ તમારી શું સ્થિતિ થઈ અને અત્યારે કેવી પરેશાની? અત્યારે બહુ બધી પરેશાનીઓ છે અને અત્યાર માટે એવું છે કે કોઈ બી પાણીનો નિકાલ કરવા માટે કોઈ સુવિધા નથી અને ગટર ખોલવા માટે બી કોઈ સુવિધા થયા નથી. અને હવે બી અમે વિચાર કરીએ, કહીને આવ્યા છે કે સાહેબ કંઈક ગાડી મોકલો એટલે પાણી કાઢવા માટે કંઈક ફાઇટર. હવે કાલથી એવું કીધું કે ભાઈ બહુ બેટિંગ છે એટલે આજે આવશે. હવે અત્યારે આવવાનું સભ્યતા છે એટલે આજે ખાલી થવાની તૈયારી છે અગર ઉપરવાલા મહેરબાની હોય. અને નુકસાન બહુ બધા થયા છે, એના કંઈ કહેવાય નહીં. અત્યારે એવી સ્થિતિ છે. અમારી શ્રી વલ્લભ ડેરી ગુરુકુલ છે, આપને પાર્લર છે, એમાં બધું ચવાણું ને ફરસાણ ને આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક આ બધું ફેંકવામાં બેકારમાં ગયા છે. બધી મશીનરીની હાલત આ અત્યારે જોઈ શકો તમે જે છે. બધું ફ્રીજ 5-6 ફ્રીજ છે, સબ ફ્રીજ ખરાબ હો ગઈ, કોઈ ફ્રીજ ચાલુ નથી. જ્યારે પાણી આવ્યું ત્યારે તમારી શું હાલત હતી? બહુ હાલત ખરાબ હતી. ત્યારે પાણી દુકાન અને રોડ લેવલ હતા, આખો દુકાન અને રોડ લેવલ હતા. 2 કલાકમાં ફૂલ ભરી ગયા છે.
જી, આ હતા વેપારી. તેમણે આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું કે ધોધમાર વરસાદને કારણે 2 કલાકમાં સમગ્ર દુકાન પાણીમાં ગરક થઈ ગઈ. દુકાન પાણીમાં ગરક થઈને આજે 3 દિવસ થયા છતાં એએમસીનું પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી મળી, જેને લઈને વેપારીઓમાં આક્રોશ છે. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. વાવથરા જિલ્લાની કે જ્યાં વરસાદને લઈને સમીક્ષા કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સમીક્ષા બેઠક કરી. 24 કલાકમાં ભાભરમાં સૌથી વધુ 11.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે જ 24 કલાકમાં દિયોદરમાં પણ 10.83 ઇંચ વરસાદ ખાબક્યો. 24 કલાકમાં થરાદમાં 5.71 ઇંચ વરસાદ વરસ્યો છે. નાગરિકોની સુરક્ષા અને રાહત અંગે શંકરભાઈ ચૌધરીની સમીક્ષા બેઠક. રાહત અને બચાવની કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપવામાં આવી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે શંકરભાઈ ચૌધરીએ બેઠક કરી. હજુ પણ આજે અને આવતીકાલ 2 દિવસ સુધી વધારે વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે. એટલે આજે અત્યારે દિવસ દરમિયાન હજુ વાદળછાયું વાતાવરણ છે અને આજે રાત્રે એટલે 25મીની રાત્રે થરાદ આજુબાજુના વિસ્તારમાં પણ મોડી રાતે વરસાદની શક્યતાઓ દેખાય છે. આ વેધરના એનાલિસિસ ઉપરથી હું બિલકુલ અહીંયા એવું કહી શકું કે આપણે 2 દિવસ થોડું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ. વિના કારણ ઘરથી બહાર જઈને જ્યાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની અંદર જઈએ નહીં. આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે. ભારે વરસાદના કારણે ગુજરાત અને દમણને જોડતો રસ્તો તૂટી ગયો હતો, પરંતુ પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ વરસાદ રોકાતાની સાથે જ યુદ્ધના ધોરણે સમારકામ કરી અને ગણતરીની કલાકમાં જ આ રસ્તો ફરી શરૂ કરી દેવાયો છે. છેલ્લા 2 દિવસમાં અતિ ભારે વરસાદ વરસ્યો. નદીઓમાં ઘોડાપૂર આવવાને કારણે ગુજરાત અને દમણને જોડતો આ પાતળિયા બ્રિજ જળમગ્ન થઈ ચૂક્યો હતો. ડામરનું લેર તૂટી ચૂક્યું હતું. વરસાદ રોકાયો. પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ બ્રિજનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાયું. લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ અને આધુનિક સાધનોની મદદથી આ બ્રિજને ઝડપથી લોકો માટે પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરાઈ. આવશ્યક સેવાઓ અને માળખાકીય સુવિધાઓ પ્રત્યેની ગંભીરતા દર્શાવી પ્રશાસકે કુદરતી આફત સામે ત્વરિત કામગીરીનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રશાસનની આ ગંભીરતા અને ઝડપી કામગીરીના કારણે દમણને આફતમાંથી ત્વરિત બહાર લાવવાના પ્રયાસોને ભારે સરાહના પણ મળી રહી છે. તો છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડની સાથોસાથ સંઘ પ્રદેશ દમણમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી અને આ દરમિયાન દમણમાંથી એક એવા દ્રશ્યો સામે આવ્યા જે દર્શાવે છે કે જ્યારે પ્રશાસનનું લીડર મજબૂત હોય અને પોતે ફિલ્ડમાં ઉતરે ત્યારે સ્થિતિ કેવી રીતે બદલાઈ જાય છે. વાત સંઘ પ્રદેશ દમણના કલેક્ટર સૌરભ મિશ્રાની છે. પૂરની સ્થિતિની વચ્ચે કલેક્ટર સૌરભ મિશ્રા માત્ર માર્ગદર્શન આપવાને બદલે પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા. તેઓ જાતે જ બોટમાં બેઠા પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે નીકળી પડ્યા. અને આ કામગીરી માત્ર ફોટો કે રીલ બનાવવા માટે નહોતી, પરંતુ કલેક્ટરે પોતે ભારે રિસ્ક લઈ એવા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા જ્યાં સામાન્ય રીતે જતા અન્ય લોકો પણ ખચકાતા હતા. કલેક્ટરના આ સાહસ અને પ્રતિબદ્ધતાના કારણે તેમની સાથે કામ કરી રહેલી આખી ટીમનું મનોબળ અત્યંત મજબૂત બન્યું. ગ્રાઉન્ડ પર ઉતરી લીડરે બતાવેલી આ ગંભીરતા અને કાર્યશૈલી લોકોમાં ભારે પ્રશંસા પામી રહી છે. ગાંધીનગરમાં એપ્રોચ રોડ પર ગાબડું પડ્યું. સાગરા આલુવા બ્રિજને જોડતા રસ્તા ઉપર ગાબડું પડ્યાના સમાચાર. લોકાર્પણ કર્યાના 2-3 દિવસમાં જ આ પ્રકારની ઘટના બની છે અને આ ગાબડું પડ્યું છે, જેના કારણે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને સમારકામ ચાલુ કરાયું. તાજેતરમાં જ 89 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજના ઉદ્ઘાટનના લોકાર્પણના માત્ર 2-3 દિવસની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.